નમસ્કાર ખેડૂત મિત્રો, હું કુલદીપ જાવિયા કૃષિ ચર્ચા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ઘણા લાંબા સમય પછી આપણે મળવાનો મોકો મળ્યો છે, તો આજે આપણે આ વિડીયોમાં એક મહત્વની અત્યારના જે મહત્વના પાક છે એમની વાત કરવાના છીએ। તો આજે આપણે આ વિડીયોમાં જોશું કે મગફળીમાં પીળી પડવાના કારણો અને એના ઉપાયો શું છે અને આપણે કઈ રીતે અટકાવી શકીએ એ વિશે આપણે આજે વાત કરવાના છીએ। તો મિત્રો, તમે જાણો જ છો કે આ વર્ષે મોટા પ્રમાણમાં ગુજરાતમાં મગફળીનું વાવેતર થયું છે। એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જે ગુજરાતનો પ્રદેશ છે એમાં ભયંકર પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે અને કુદરતની મહેરબાની કહો કે વરસાદ પણ ખૂબ સારા થયા છે, એટલે એકત્ર સર્વત્ર સંપૂર્ણ જગ્યાએ એકસાથે વાવેતર થઈ ગયું છે। તો હવે વાવેતર થયા પછી અત્યારે ઘણા ખેડૂતોના એવા પ્રશ્ન છે કે મગફળી પીળી પડે છે। તો પીળી પડવાના મુખ્યત્વે 2 થી 3 કારણો હોય છે। એમાં સૌથી મહત્વનું કારણ એવું છે કે મગફળી પીળી પડવા માટે જવાબદાર તત્વ હોય તો તે લોહ તત્વ છે। તો એક મુખ્યત્વે કારણ છે કે લોહ તત્વ છે। બીજું કે જે એરિયામાં વધારે પડતો વરસાદ પડે અથવા પાણી ભરાઈ જતું હોય જમીનમાં અથવા વધારે પડતું પિયત અપાઈ ગયું હોય તો એ ભાગમાં પણ મગફળી પીળી પડતી હોય છે। અને ત્રીજું કારણ એવું છે કે કોઈ જગ્યાએ જમીન બહુ જ ઘાટી હોય કે એકદમ કાપવાળી કાળી જમીન થઈ ગઈ હોય અને જમીન ઢબળાઈ ગયેલી હોય તો પણ એ ભાગમાં મગફળી પીળી પડતી હોય છે। તો આ જે કારણો છે એનો આપણે કઈ રીતે ઉપાય કરી શકીએ અને મગફળી પીળી પડતી કઈ રીતે અટકાવી શકીએ એના વિશે આપણે વાત કરીએ। તો જે આપણે મુખ્યત્વે કારણ કીધું કે લોહ તત્વનું કારણ, તો લોહ તત્વ છે એ મગફળીમાં ક્લોરોફિલ બનાવવામાં એક મહત્વનો ભાગ ભજવે છે કે જેના લીધે મગફળીમાં ક્લોરોફિલ બનતું નથી। એના કારણે શું થાય છે કે મગફળીના ઉપરના પાન આપણને પીળા અથવા જો વધારે પડતા જ ઉણપ હોય તો થોડાક સફેદ કલરના પણ દેખાય છે। તો આપણે એને સુધારવા માટે શું કરી શકીએ? તો એને સુધારવા માટે મુખ્યત્વે ફેરસ સલ્ફેટ જે ખાતર આવે છે એનો ઉપયોગ કરી શકીએ અથવા ફેરસ એમોનિયમ સલ્ફેટ ખાતર આવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ। કે એ ફેરસ સલ્ફેટ ખાતર છે એ વધારે પડતું આપણને ઘણીવાર પાણી ભરાઈ ગયું હોય છે, પાણી ખેંચવામાં પણ કામ લાગે છે। ખેડૂતોનું પણ એવું કેવું હોય છે કે પાણી લાગી ગયું હોય તો એમાં આપણે ફેરસ સલ્ફેટ અથવા હીરાકસી અથવા લીંબુના ફૂલ કે જેનો છંટકાવ કરીએ અથવા ડાયરેક્ટ જમીનમાં આપીએ તો એનાથી રાહત મળે છે અને અંશતઃ લીલી થઈ જાય છે। પણ અમુક કેસમાં આવું થાય છે કે ઘણીવાર 10% કેસ એવો હોય કે ફેરસ સલ્ફેટ આપવા છતાં પણ મગફળી પીળીમાંથી લીલી નથી થતી અથવા કાળી નથી થતી। તો એવા પ્રકારમાં શું થતું હોય છે કે મગફળીમાં વધારે પડતું પાણી ભરાઈ ગયું અથવા જમીન પેક થઈ ગઈ હોય તો જે મગફળીના મૂળમાં રાઇઝોબિયમની ગાંઠો થવી જોઈએ એ થતી નથી। એના કારણે શું થાય છે કે નાઇટ્રોજનની ઉત્પાદન થવાની ક્ષમતા ઘટી જાય છે, એના લીધે નાઇટ્રોજનની પણ ઉણપ દેખાય છે। તો એવા તત્વોમાં આપણે પંપમાં યુરિયાનો છંટકાવ કરવો જોઈએ। પંપે 15 લીટર પાણીમાં 100 ગ્રામ યુરિયા આપીને છંટકાવ કરી શકાય અથવા તો તમારે આપણે બ્રોડકાસ્ટ રીતે વીઘે 8 થી 10 કિલો યુરિયા આપી શકાય છે, જેનાથી પણ સોલ્યુશન થાય છે। પણ આ સોલ્યુશન ટૂંકા ગાળાનું હોય છે કે ઘણીવાર ખેડૂતો કહેતા હોય છે કે ફેરસ સલ્ફેટ નો ઉપયોગ તો કર્યો છે પણ 4 થી 5 દિવસમાં પાછો જો વરસાદ આવે ને પાછી આ જ કન્ડિશન થાય છે, વધારે વરસાદ થાય છે તો મગફળી પાછી પીળી પડવા માંડે છે। તો એમાં શું કરવું જોઈએ કે મહત્વનું બીજું એક તત્વ છે ક્લોરોફિલ બનવામાં મેગ્નેશિયમ પણ કામ કરે છે। તો મેગ્નેશિયમ વાળું ખાતરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે જે મેગ્નેશિયમ સલ્ફેટ નામનું ખાતર માર્કેટમાં અવેલેબલ છે, જે બલદેવ કંપનીનું પણ એક સારી ક્વોલિટીનું આવે છે। તો તમે એનો ઉપયોગ કરો તો શું થાય છે કે મેગ્નેશિયમ હોય થોડુંક સ્લો કામ આપે છે। જેમ ફેરસ સલ્ફેટનો ઉપયોગ કર્યા પછી તરત જ ગ્રીનરી જોવા મળે છે એવું નથી થતું, પણ જો મેગ્નેશિયમનો ઉપયોગ આપણે કરીએ તો 3 થી 4 દિવસમાં એ મગફળી કાળી પડવા માંડે છે ને પછી એની જે રિઝલ્ટ હોય લાંબા ગાળા સુધી તમને જોવા મળે છે। તો એક આપણે મેગ્નેશિયમ સલ્ફેટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। બીજું માર્કેટમાં FMS તરીકે પણ ઘણી પ્રોડક્ટ આવે છે, એમાં ફેરસ મેગ્નેશિયમ અને સલ્ફર ત્રણેય તત્વો આવેલા હોય છે, આનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। પણ આ બધી જે વસ્તુ છે એ ટૂંકા ગાળાનું રિઝલ્ટ છે, પણ આપણે જો એને પરમેનન્ટ સોલ્યુશન કરવું હોય તો નીચેથી આપણે મેગ્નેશિયમ સલ્ફેટ અથવા ફેરસ સલ્ફેટ આપીએ, પણ એની સાથે ઉપરથી એક સારા પ્રકારનું PGR અથવા બાયોસ્ટિમ્યુલન્ટ પણ આપવું જરૂરી છે। તો PGR માં હું તમને 2-3 સજેશન આપું છું। એક હ્યુમિક એસિડ ને ઓર્ગેનિક કાર્બન વાળું બલદેવ કંપનીનું એક રેપિડ કરીને PGR આવે છે, એનો પંપે 40 ml પ્રમાણે છંટકાવ કરી શકાય 15 લીટર પાણીમાં, અથવા એમિનો એસિડ બેઝ કોઈ PGR આવતું હોય છે જે એક બલદેવ કંપનીનું ફિગો છે એનો પણ પંપે 25 થી 30 ml પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને તમારે મગફળીમાં જે પીળાશ છે એ દૂર થઈ જાય છે અને મગફળીને બધા જ પૂરા પોષક તત્વો મળે છે। આ વાત થઈ કે જે મગફળીમાં પાણી લાગી ગયું હોય છે અથવા કે વધારે પડતું પિયત અપાઈ ગયું એની વાત છે, પણ જે મગફળીમાં જમીન કડક થઈ ગઈ હોય છે એના લીધે થતું હોય તો એમાં આ વસ્તુ અંશતઃ ઓછી કામ આપશે। તો એમાં શું કરવું જોઈએ કે જેવો વરસાદ બંધ થાય અથવા પાણી ઉતરે એટલે આપણે સૌથી પહેલા ખેડ કરવી જોઈએ।
અને બને ત્યાં સુધી 40 થી 45 દિવસ સુધીમાં આંતરખેડ કરવી, જેથી કરીને મગફળીમાં જે મૂળમાં હવા પહોંચવી જોઈએ એ પહોંચશે, મૂળનો સારો એવો વિકાસ થશે અને મગફળીને પૂરતા પોષક તત્વો અને હવા મળી રહેશે તો એનો વિકાસ પણ સારો થશે અને પીળી પડતી અટકી જશે. આ જે બધી માહિતી થઈ કે આપણે મગફળીને અત્યારે વાતાવરણની અસરના લીધે પીળી પડતી કઈ રીતે અટકાવી અને એના ઉપાયો વિશે વાત કરી. તો આ જો તમને માહિતી સારી લાગી હોય તો તમે આ માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને પહોંચાડજો અને આ વિડીયોને બીજા ખેડૂત મિત્રોને મોકલજો. અને કોઈ પણ મગફળી રિલેટેડ અથવા બીજા પાક રિલેટેડ પ્રશ્ન હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. નવો સંપર્ક કરજો. આભાર.